દ્રશ્યોમાં દેખાઈ રહેલી લાંબી કતારો કોઈ ઉત્સવ નથી, પરંતુ પોતાના ખેતર માટે ખાતર મેળવવા મટતા જગતના તાતની છે. તાપીના સોનગઢ એપીએમસી માર્કેટમાં આવેલી ખાતરની દુકાને વહેલી સવારથી જ ખેડૂતો ઉમટી પડ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પહેલા 4 યુરિયાની થેલી દીઠ 1 સેરફેટ આપવામાં આવતું હતું, પરંતુ મનસ્વી રીતે 5 યુરિયાની થેલી પર 2 સેરફેટ દબાણ કરવામાં આવી રહ્યું છે. કે ખેડૂતો કહે છે કે અમે સવારના 4-5 વાગ્યાથી ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા છીએ. 1 સેરફેટની કિંમત 550 રૂપિયા છે. હવે જો અમારે 2 સેરફેટ લેવા પડે તો સીધો 1100 રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે. સામાન્ય ખેડૂતો આટલા રૂપિયા ક્યાંથી લાવે? ખાતર લાવવા આવ્યા છે કે આ મોંઘા 10 સેરફેટ? સુલેમાન કયા ગામ છે? મોટી ઘરમાંથી. શું સમસ્યા થઈ છે તમને? અમે યુરિયા ખાતર લેવા માટે આવ્યા છે. તો યુરિયા ખાતર આપવામાં આ લોકો શું કહે છે? યુરિયા ખાતર આપવામાં એનો રૂલ્સ એ લોકો 4 ગુણ પર 1 બેગ આપે 550 ની. અત્યારે 5 ગુણ પર એ લોકો 2 ગુણ આપવાની વાત કરે તો અમે ના પાડતા છે. તો એ લોકો કંપનીમાંથી આવે છે એમ કે છે. એટલે એ લોકો જબરજસ્તી હા, જબરજસ્તી આપે છે. તો હવે તમારી માંગ શું છે? અમને 1 જ ગુણ જોઈએ. યુરિયા ભલે 4 આપે ચાલે, પણ 550 વાળી 1 ગુણ આપે ચાલે એવી માંગ છે, પણ એ લોકો ના પાડે છે. તો એ લોકોનું નામ જાણી શકો? એ લોકોનું નામ તો નથી, પણ એગ્રોનું નામ છે. એ લોકોનું શું નામ છે? પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર. નામ સુવર્તાબેન, કયા ગામ છે? મોટી ખરવાણ. શું સમસ્યા થઈ રહી છે? 4-5 વાગ્યાથી આવેલા, જયારે આપવાનું હતું ત્યારે એ લોકો 2 સલ્ફેટ આપતા છે 2, એટલે એ લોકો પાસે પૈસા નથી આટલા બધા, તો શું કરે? મજૂરી કરીને ખાતર લેવા આવે. શું છે આમ કે શું કરવું જોઈએ આ લોકો? 4 પર 1 જોઈએ. 4 પર 1 જ જોઈએ અમને. 550 વાળી. ઉમેશભાઈ કનાભાઈ ગામિત. આપ ક્યાંથી આવ્યા છો? મારું ગામ અચ્છલાથી આવ્યો છું. આજે ખાતરને લઈને શું સમસ્યા થઈ છે? અમે કાલે 4:30 વાગ્યાથી આવેલા, તો 11 વાગ્યા સુધી ગયા. તો કાલે કહેતા હતા કે 5 ગુણ પર 1 550 વાળી ગુણ 1 આપશું આમ કહેતા હતા. અને આજે સવારે 4:30 વાગ્યાથી પાછા આવ્યા છે. ત્યારે હવે આજે કહે છે કે 5 ગુણ પર 2 ગુણ 550 વાળી મળશે તમને આમ કહે છે. તો હવે ગરીબ માણસ ક્યાંથી આટલા પૈસા શોધીને લાવશે? અમે તો મજદૂરી કરવા વાળા છે, કેમ કે દરરોજને મજદૂરી કરીએ ત્યાર પછી હવે ખાતર માટે અમે પૈસા ભેગા કર્યા છે. તો હવે આટલા પૈસા અમે 1100-1150 ત્યાં હવે કાથી કાઢીએ અમે પૈસા? તો અમારી માંગ છે કે 5 ગુણ પર 1 જ ગુણ 550 વાળી આપે તો અમને સારું. આવું અમારી માંગ છે. જે પહેલા તમને લેતા હતા તો કાયમી ધોરણે તમને 4 પર 1 જ બેગ હા, આપતા હતા? પહેલા 4 પર 1 આપતા હતા, હવે તો 5 પર 2 કરી દીધી આ લોકોએ. તો કેવી રીતના? અમારા પાસે આટલા બધા પૈસા નથી. સરકાર એક તરફ ખેડૂતોના આવકની બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પર જ ખેડૂતોને બિનજરૂરી વસ્તુઓ પધરાવી આર્થિક રીતે પાયમાલ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને મજૂરી વચ્ચે ખાતર સાથે વધારાની વસ્તુઓનો બોજ સામાન્ય ખેડૂતો કેવી રીતે સહન કરશે તે એક મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહે કે તંત્ર આ બાબતે કોઈ તપાસ કરે છે કે પછી ખેડૂતો આમ જ મોંઘા ભાવની વસ્તુઓ ખરીદવા મજબૂર થવું પડશે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ, તાપી.